ગુજરાતના કચ્છમાં લખપત ગામમાં માં આશાપુરાનું મંદિર છે, જે માતાના મઢ તરીકે ઓળખાય છે. માં આશાપુરાનું મંદિર પણ શક્તિપીઠ છે, જે કચ્છના ગોસર અને પોલાડીય સમાજના લોકોના કુળદેવી છે. કચ્છની ધણિયાણી માં આશાપુરા સ્વયંભૂ પ્રગટ થયેલા છે. કહેવાય છે કે મારવાડાના દેવચંદ વાણિયા નામના વ્યાપારી વ્યાપાર અર્થે કચ્છ આવ્યા હતા. આસો માસની નવરાત્રિના સમયે એ દેવચંદ વાણિયાએ અત્યારે જ્યાં હાલમાં મંદિર છે ત્યાં એને માતાજીની સ્થાપના કરી અને ત્યાં આરાધના કરતા. પછી તૂટતી રાતે માં આશાપુરા તેના સ્વપ્નમાં આવે છે અને કહે છે, હે દેવચંદ, મારું અહીંયા મંદિર બંધાવ અને 6 મહિના સુધી મંદિરના કપાટ બંધ રાખજે અને હું સ્વયંભૂ રીતે પ્રગટ થઈશ. પછીથી તો દેવચંદ વાણિયો છે એ ત્યાં જ મંદિર પાસે જ દિવસ રાત રહે છે. આમ કરતાં 5 મહિના થઈ જાય છે. માતાનો પગના ઝાંઝરનો અવાજ સંભળાવા લાગે છે. તેને અધીરાઈથી મંદિરના કપાટ ખોલ્યા માના એ દર્શન કરે છે. પછી તેને માની કહેલી ઓલી 6 મહિનાવાળી વાત યાદ આવે છે કે 1 મહિના પહેલાં જ એને મંદિરના કપાટ ખોલ્યા. પછી એ મા પાસે ક્ષમા યાચના કરે છે. મા તેને કહે છે કે તે મારી ભક્તિ કરી છે તો તું માંગ, તારે શું વરદાન જોઈએ છે. પછી વાણિયું વરદાનમાં પુત્ર માંગે છે અને તેની ઈચ્છા પૂરી થઈ જાય છે. આમ કહેવાય છે કે અત્યારે પણ જે પુત્ર માટેની પ્રાર્થના કરે છે તેની મનોકામના પૂર્ણ થાય છે. શારદીય નવરાત્રિમાં તો અહીં અસંખ્ય ભક્તો દર્શનાર્થે આવે છે. નવરાત્રિમાં ચામર સવારી અને પતરીના ઉત્સવો ઉજવાય છે. ચામર યાત્રા મંદિરે પહોંચે પછી રાજવી માતાજીની આરતી ઉતારે એ પરંપરા આજે જળવાઈ રહી છે. 1819માં ધરતીકંપથી આ મંદિરને ખૂબ નુકસાન થયું હતું, પરંતુ 5 જ વર્ષમાં સુંદરજી શિવજી અને વલ્લભાજીએ આ મંદિરનું પુનઃનિર્માણ કર્યું હતું. એ પછી 2001માં ભૂકંપમાં ફરી મંદિરને ખૂબ નુકસાન પહોંચ્યું, છતાં મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. માં આશાપુરા મહાલક્ષ્મી, મહાકાળી, માં સરસ્વતીનું સ્વરૂપ છે. તો જેવા માં આશાપુરા આપ દેવચંદ વાણિયાને ફળ્યા એમ સૌને ફળજો.